मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। સનાતન ધર્મનું આ અદ્ભુત પ્રતીક આપણું શ્રી સ્વામિનારાયણ મંદિર ડોંબીવલી। ભગવાનની આપણા ઉપર કેટલી મોટી કરુણા, તમે વિચાર કરો। આજે 5મો અન્નકોટ સંપન્ન થયો। કેટલામો? મુંબઈનું અદ્ભુત ખાદ્ય જેને વડાપાવ કહી શકાય, એ વડાપાવથી આ ધનુર્માસનો પ્રારંભ થયો। વડાપાવ અંગીકાર કરી સ્ત્રી ભક્તોની ઈચ્છા ભગવાને પૂરીના અન્નકોટથી પૂરી કરી। શું કર્યું? પૂરીના અન્નકોટથી ભગવાને ઈચ્છા પૂરી કરી, અને ઈચ્છા પૂરી કરતાની સાથે હૈયામાં ચિક્કીની મીઠાશ ઉપજી। શું? એકાદશીના દિવસે ચિક્કીની મીઠાશ ઉપજી, પણ કંઈ ચટપટું જોઈતું હતું એટલે ભગવાનને આપણે ગોટાનો અન્નકોટ ધરાવ્યો। ગોટાનો અન્નકોટ ધરાવવાની સાથે હૈયામાં સાત્વિકતા પ્રગટ થઈ, અને સાત્વિકતાનું પ્રતીક એટલે ઈડલીના માધ્યમથી આ 5મો અન્નકોટ સંપન્ન થયો। અને ઠાકોરજીની કૃપા તમે જુઓ, આજે પૂજ્યપાદ ગુરુશ્રીની 21મી ઘર સભા છે। કેટલામી? 21મી ઘર સભા બોટાદને આંગણે છે। આપણે તો 1200 અન્નકોટ ઈડલીનો અન્નકોટ કરવાના હતા, પણ ઠાકોરજીને 2100+ ઈડલીનો અન્નકોટ કરાવો તો આજે જેને નામ નહોતા લખાવ્યા એવા બેનો પણ ઈડલી લઈને આવ્યા છે। એટલે એકવાર સ્ત્રી ભક્તો, જે ઘનશ્યામ મહિલા મંડળ છે આપણું સમર્પિત, ઘનશ્યામ મહિલા મંડળ સમર્પિત યુવતી મંડળ, અને આપણો જે સત્સંગ સમાજ ડોંબીવલી, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવશું। સાથે આપણા પૂજારી જીગર ભગત, એનો અદ્ભુત દાખલો છે। ઠાકોરજીને ખૂબ પ્રેમથી એણે સાચવ્યા છે, તો એને પણ એકવાર જોરદાર કરતલ ધ્વનિથી આપણે વધાવશું। દર રવિવારે નવા નવા પ્રસંગોની સાથે વિશેષ આપણે ભગવાનમાં કેવી રીતે જોડાઈ શકીએ એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ। આજે પણ બહેનોને ખાસ વિનંતી, હવે તમારી મીટિંગ પૂરી થઈ ગઈ હોય તો કાં તો કથામાં બેસો। હાલો, સંભળાય છે મારો અવાજ? હિંમત દાદા, તમને ઊભા થવું પડશે, તમારા વગર માનું ન માને આ લોકો। ઇડલી સરસ બનાવી, એના હરખમાં એટલો બધો આ મોજ આવી ગઈ છે કે શું કહેવું એમ।
કાંઈ વાંધો નહીં, આપણે આજે પણ એવા ભગવાનના ચરિત્ર, ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના ચરિત્રની સાથે આજની રવિસભાને આપણે પ્રારંભ કરશું. આ કથા બહુ અદ્ભુત છે. આ કથા આ લોકની નથી. આ કથાનો પ્રારંભ જ કૈલાશમાં થયો છે. ક્યાં થયો છે? આ કથા સંભળાવે છે કૈલાશપતિ માં જગતજનની આદ્ય શક્તિ ભવાનીને. हम कथा सुनाए राम सकल गुण गान की, ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा श्री राम की. कैलाशपति માં જગતજનની જાનકીને અમર કથા શ્રવણ કરાવી રહ્યા છે. કઈ કથા? अमर कथा. राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. કોણ કોને સંભળાવે છે? ધ્યાન આપજો, મજા આવશે. તમારા મનમાં એમ થયું આ ક્યાં રામાયણ શરૂ કરી, પણ આની સાથે સીધો સંબંધ છે, બહુ મોટો. કૈલાશપતિ માં જગતજનની જાનકીને કથા શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે એક પોપટ ઈ પણ ત્યાં કૈલાશમાં પહોંચી ગયો. ખબર નહીં કેવી રીતે પહોંચી ગયો, પણ પહોંચી ગયો ખરો. પૂર્વનું કાંઈક એનું પુણ્ય હશે. પોપટ થઈ અને કથા શ્રવણ કરવા પહોંચી ગયો. કથા સાંભળતા સાંભળતા જગતજનની જાનકીને, જગતજનની આદ્ય શક્તિ માં ભવાનીને, પાર્વતીજીને ઊંઘ આવી ગઈ. પણ મનમાં એમ થઈ ગયું પોપટને કે માં પાર્વતી તો હોકારો દે છે, હવે એને ઊંઘ આવી ગઈ, જો એ હોકારે દેતા બંધ કરી દેશે તો પ્રભુ કથા સંભળાવવાનું બંધ કરી દેશે. માટે માં પાર્વતી હોકારો દેવાનું બંધ કર્યો, પણ પોપટે હોકારો ચાલુ રાખ્યો. સમજાય છે? સમજાય છે દેવી? સમજાય છે દેવી? આમ જ્યાં પ્રભુ બોલતા જાય ત્યાં પોપટ હોકારો દેતો જાય. હા હા હા, બહુ સરસ, હા. અને જ્યાં જાગીને જોયું, કૈલાશપતિની જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં કથા કોણ સાંભળતું હતું? પોપટ સાંભળતો હતો. કૈલાશપતિના મનમાં એમ થઈ ગયું આ તો દિવ્ય કથા છે, આના કાનમાં કેમ જતી રહી? હજી અધિકારી નથી આ, અને કથા સાંભળવા માટે પાત્ર થવું પડે છે. જસમને શું થવું પડે હર્ષિત? આપણા મનમાં એમ થઈ ગયું કે આપણે અહીંયા આવીને બેસી ગયા. નહીં, શક્ય નથી આ. અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય છે ને ત્યારે પરમાત્માની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. ભક્ત ચિંતામણીની અંદર સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી આ વાતને અદ્ભુત રીતે રજૂ કરે છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, ભાગે મોટા એ મળે વળી ટાળે મહાભવ રોગ. શું વાત બતાવી? હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, ભાગ્ય મોટા એ મળે વળી ટાળે મહાભવ રોગ. હર્ષિત ભગત એમને એમ નથી આવી ગયા. આપણે ફોન કરવામાં આવે ને તોય નથી અવાતું. બાપુ તમે કેટલા ફોન કરો? બધા આવે છે? જેટલા ફોન હિંમત દાદા આપણે કરીએ છીએ ને એટલા જો બધા આવી જાય ને તો આ મંદિર નાનું પડે. પણ એક તમે જોયું હશે, શાકભાજીની માર્કેટ હોય ને, શાકભાજીની, એમાં ગળદી જોઈ, એમાં જ ગળદી હોય ભલામણ. ટીબીઝેડમાં ગળદી જોઈ, ટીબીઝેડમાં ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીનો શોરૂમ હોય અને ત્યાં પડાપડી થતી હોય, ડાયમંડ મને આપી દો, આટલા આપી દો, તેટલા આપી દો, 2 કિલો આપી દો થાય. ત્યાં ભલામણ ટીબીઝેડનો શોરૂમ છે. આમાં ગળદી. આના માટે બેલેન્સ હોવું જોઈએ ને. શાકભાજી મળી જાય 100 રૂપિયા જાવ ને તો 1.5-2 કિલો શાક લઈને આવો.
પણ TBZ ના શોરૂમમાં 100 રૂપિયા લઈને ગયા હો તો ઓલો આવાય નથી અંદર. એમ ભગવાનની કથા છે, એના માટે પૂર્વનું બેલેન્સ જોઈએ છે સાંભળવા માટે. તે કૈલાસપતિ મનમાં વિચારે છે, ભગવાન શંકર મનમાં વિચારે છે કે આ પોપટનું શું બેલેન્સ હશે, આ કથા સાંભળી ગયો આટલી બધી, અને પોપટ તો ઉડવા લાગ્યો કૈલાસપતિના બીકથી. કૈલાસપતિએ પાછળ ત્રિશુલ મૂક્યું કે આનું માથું કાપી નાખો, પણ પોપટ ત્રિલોકીમાં ફરે છે. 3 લોકમાં ફરતા ફરતા ત્રિશુલથી બચવા માટે આ પોપટ ફરી રહ્યો છે. કૈલાસપતિની વાત આવી રહી છે ત્યારે આજે સોમનાથને યાદ આપણે કરી લઈએ ને. સોમનાથ સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ આજે. 1026ની સાલની અંદર મોહમ્મદ ગજનીએ એ સોમનાથને જમીન દોસ્ત કરી નાખ્યું હતું. 1000 વર્ષ થયા. એના મનમાં એમ હતું કે હું સોમનાથને જમીન દોસ્ત કરી નાખીશ તો હિન્દુ સંસ્કૃતિ ખતમ થઈ જશે. પણ સોમનાથ છે ને આપણા સ્વાભિમાનનું પ્રતીક છે. સનાતન ધર્મની નીંવ કેટલી ઊંડી છે અને એની ધજા કેટલી ઊંચી ફરકી શકે ને એ સોમનાથ બતાવે છે. પૂજ્યપાદ ગુરુશ્રીએ થોડા દી પહેલા બહુ સરસ વાત ઘર સભાના માધ્યમથી કરેલી. સોમનાથનું નિર્માણ સાક્ષાત ચંદ્રમાએ કરેલું. દક્ષ પ્રજાપતિના શ્રાપથી બચવા માટે ભગવાન શંકરે એને આ સ્થાનમાં તપ કરવાની આજ્ઞા કરેલી. અને ભગવાન શંકરના આશીર્વાદથી ચંદ્રમા શીતળતાને પ્રાપ્ત થયો અને ચંદ્રમાએ સૌ પ્રથમવાર સતયુગમાં આ સોમનાથનું મંદિર નિર્માણ કરેલું છે. આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ કેટલી જૂની, લાખો વર્ષો જૂની છે આ સનાતન ધર્મની સંસ્કૃતિ. સતયુગ એટલે સતયુગની અંદર આ સોનાનું મંદિર નિર્માણ કર્યું, આખું સોનાનું મંદિર નિર્માણ થયું. એના પછી ત્રેતાયુગની અંદર ફરીવાર લંકાપતિ રાવણે ફરીવાર સોમનાથનું નિર્માણ કર્યું છે. એ આખું ચાંદીનું મંદિર હતું. ત્યાર પછી દ્વાપર યુગની અંદર પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કાષ્ટમાંથી સોમનાથનું મંદિર નિર્માણ કર્યું. અને ઘોર કળીકાળની અંદર રાજા ભીમદેવ અને ત્યાર પછી અહિલ્યાબાઈ હોલકરે પથ્થરનું મંદિર નિર્માણ કર્યું. એ 1000 વર્ષ જૂની વાત છે. સોમનાથની એક અજાયબી એવી છે કે સોમનાથમાં હવામાં તરતું શિવલિંગ હતું. પહેલા નીચેથી તમે હાથ પસાર કરી શકો, આમ અધ્ધર રહેતું. 1600ની સંહિતામાં જેટલા પણ વિદેશી લોકો અહીંયા આવેલા છે, કારણ કે આપણી તો નાલંદા અને તક્ષશિલાની લાઇબ્રેરી તો બધી નષ્ટ થઈ ગઈ, પણ 1600ની સંહિતામાં જેટલા પણ વિદેશી લોકો અહીંયા આવેલા એ બધાએ જોયું હતું. અને બધાના લેખોમાં લખેલું છે કે અમે જ્યારે સોમનાથ આવ્યા હતા અને સોમનાથ જોયું ત્યારે અદ્ભુત ચુંબકીય ત્યાં જેને કહીએ ને મેગ્નેટિક ફોર્સ કામ કરતું હતું અને એ લીધે શિવલિંગ ઊંચું રહેતું હવાની અંદર. અને એમ કહેવાય કે તે વખતે આથી 1000 વર્ષ પહેલા 1024માં યુદ્ધ શરૂ થયું. 1026માં જ્યારે સોમનાથ પહેલી વાર લૂંટાણું ને સોમનાથને ધ્વસ્ત કરવામાં આવ્યું, તે વખતે 20 લાખ મિલિયન રૂપિયા સોનાના સિક્કા, કેટલા? એટલા મોહમ્મદ ગજની લઈ ગયો. ક્યાં? અફઘાનિસ્તાન. આજના 100 કરોડ રૂપિયા થાય, 1 અબજ. અને સોમનાથ કા 1-2 વાર નહીં, 17 વાર સોમનાથ લૂંટાણું છે. 17 વાર સોમનાથ ઉપર પ્રહાર થયા છે. પણ સોમનાથ એ આપણને એવું મોટિવેશન આપે છે કે જિંદગીમાં કોઈથી ભાંગતા નહીં, અને ભાંગો ને તો ફરીવાર ઉઠવાની તાકાત રાખજો. અને છેલ્લે 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ગામડે ગામડે ફરી સનાતન ધર્મની આ પ્રજા, હિન્દુ ધર્મની આ પ્રજા, જેમ અત્યારે રામ મંદિર નિર્માણ થયું એવી જ રીતે સોમનાથનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે.
પણ અફસોસની સાથે કહી શકીએ સોમનાથનું પુનર્નિર્માણ કરાવનારી લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથના ઉદ્ઘાટન સમયે હાજર નહોતા. 1951માં જ્યારે સોમનાથનું ઉદ્ઘાટન થયું ત્યારે તે વખતેના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એમના મુખમાં એવા શબ્દ નીકળ્યા હતા કે સોમનાથ છે ને એ ભારતીય એકતાનું પ્રતીક છે અને સોમનાથ એ દુનિયાને પોતાના માધ્યમથી ફરીવાર પુનર્નિર્માણ એનું સોમનાથનું એટલી બધી વાર થયું, દુનિયાને એવો સંદેશ આપે છે કે ભારત એના ઉપર કદાચ આખી દુનિયા આક્રમણ કરી નાખે પણ આ સંસ્કૃતિ એવી છે એને નેસ્તે નાબૂદ કરવાની કોઈની તાકાત નથી. એવી આપણી સંસ્કૃતિ, આપણે એ સંસ્કૃતિની અંદર બેઠા છીએ. આમથા થોડી એક કવિએ કીધું છે, ચંદન હૈ जिस देश की मिट्टी तपोभूमि हर गाँव है, हर बाले जहां देव की प्रतिमा यहाँ तो बच्चा बच्चा राम है. એ સંસ્કૃતિના આપણે આશ્રિત છીએ. પણ ખેર આપણે કથા, આ તો ભગવાન શંકરની વાત આવી અને આજે સોમનાથનો આ પર્વ ઉજવાઈ રહ્યો છે એટલે સોમનાથ મહાદેવને એક વખત કોટી કોટી વંદન કરશું. પણ આપણે કથા એ જોઈ રહ્યા છીએ કે ભગવાન શંકરે શું કર્યું છે? ત્રિશૂલ છોડ્યું છે. કોની પાછળ? પોપટની પાછળ. પોપટ ત્રિલોકીમાં ઉડી રહ્યો છે, ક્યાં જાઉં, કેવી રીતે બચું? પણ ભાગતા ભગવાન વેદવ્યાસના આશ્રમમાં આવી ગયો છે અને ભગવાન વેદવ્યાસના આશ્રમમાં આવતાની સાથે ભગવાન વેદવ્યાસ પણ સરસ મજાના શાસ્ત્રોનો ઉપદેશ પોતાની પત્નીને કરી રહ્યા હતા અને એમના ધર્મપત્ની જ્યારે એમને બગાસું આવ્યું, મુખાકૃતિ જ્યાં ખુલી ત્યાં પોપટે શું કર્યું? સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને પોપટ ભગવાન વેદવ્યાસના ધર્મપત્નીના મોઢામાં જતો રહ્યો. અને સમય જતા 12 વર્ષ સુધી આ પોપટે જન્મ ધારણ નથી કર્યો. એમના ધર્મપત્નીને પ્રસવની પીડા પણ નથી ઉપડી. ભગવાન વેદવ્યાસ પોકારીને કહે છે, બેટા હવે તો જન્મ ધારણ કર. અને તે વખતે એ પોપટનો આત્મા જે ભગવાન વેદવ્યાસના ધર્મપત્નીના કુખમાં હતો એને ત્યાંથી અવાજ આપ્યો છે કે આ ત્રિગુણાત્મિકા માયા જે છે એમાં મારે જન્મ ધારણ નથી કરવો. આ 3 પ્રકારની માયા છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આ માયામાં હું જન્મ ધારણ કરીશ ને તો ફરીવાર લખ 84ના ચક્રમાં ફરતો રહીશ. હું કોણ છું એ મને ખબર છે. કદાચ આ વખતે મનુષ્ય થઈશ પણ 84 લાખના ચક્રની અંદર અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ બધી યોનિમાં ફરીને આવ્યો. આ વખતે મને મારી મુક્તિ કરવી છે. મુક્તિ કરવી છે એટલું જ નહીં, અનંત આત્માને મુક્તિનો કારણરૂપ હું બની શકું એવું મારે કરવું છે. મારે તો કથા સાંભળવી છે પણ અનેકને કથા સંભળાવી શકું એવું મારે થવું છે. ભગવાન વેદવ્યાસ દ્વારકા આવ્યા છે. દ્વારકા આવીને ભગવાન કૃષ્ણને કીધું છે, હે પરમાત્મા કાંઈક દયા કરો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને કલેશ શું છે? કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હે પ્રભુ, હે ભગવાન વેદવ્યાસ, હે પ્રભુ, હે ભગવાન વેદવ્યાસ કૃષ્ણ પાસે ગયા છે અને ભગવાન કૃષ્ણને વિનંતી કરી છે, હે પ્રભુ મારી સાથે ચાલો. મારો બાળક જન્મ ધારણ નથી કરતો, 12 વર્ષના વાણા વહી ગયા છે. અને તે વખતે ભગવાન કૃષ્ણ ભગવાન વેદવ્યાસની કુટિયામાં આવ્યા છે. ભગવાન વેદવ્યાસના બાળકને ભગવાન કૃષ્ણએ કીધું, હું તારો જામીન થાઉં છું, જા, તને આ ત્રિગુણાત્મિકા માયા સ્પર્શ નહીં કરી શકે. અને આટલા શબ્દ જ્યાં ભગવાન કૃષ્ણએ દીધા ને, પરમાત્મા ભગવાન કૃષ્ણએ જામીન લીધી, તરત જ આ બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે ભાગવા જ લાગ્યો. દોટ જ મૂકવા લાગી. મારે આ માયામાં રહેવું જ નથી. ભગવાન વેદવ્યાસ પાછળ ને આ બાળક આગળ. હવે પોપટ હતો એટલે પોપટને સંસ્કૃતમાં શુક કહેવામાં આવે. બેટા શુક ઉભો રે, બેટા શુક ઉભો રે, બેટા શુક ઉભો રે. સુખદેવજી મહારાજ આગળ, ભગવાન વેદવ્યાસ પાછળ. કોણ શુક?
અને કોણ બેટા ને કોણ બાપ ઈ કે હું તો તમારો આ જન્મમાં દીકરો થયો છું, તમે મારા અનંતવાર દીકરા થઈ ગયા, મારે આ સંબંધ મને આ સંબંધથી કાંઈ લેવા દેવા નથી, મને જવા દે, હું તો આત્મા છું. અને તે વખતે ભગવાન વેદવ્યાસે ભાગવતજીના શ્લોક, જે ભાગવતજી પોતે રચના કરી હતી, એના શ્લોક બોલવાનો પ્રારંભ કર્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ હૃદિ ચિંતયે. આવા મધુર મધુર શ્લોક જ્યાં બોલવાનો પ્રારંભ કર્યો ભગવાન વેદવ્યાસે, સુખદેવજી થંભી ગયા. આ કોણ બોલી રહ્યું છે? આટલા મધુર શ્લોકો કોણ બોલે છે? અને તે વખતે જંગલમાં રહેલા ઋષિ મુનિઓ બોલ્યા છે, સુખદેવજી તો તમારા સાક્ષાત પિતા છે, ભગવાનનો અવતાર છે, અને ભગવાનના ચરિત્ર લખવા માટે જ જેમનો અવતાર થયો છે એમણે આ ભાગવત લખી છે. મારે આ ભાગવત ભણવી હોય તો સુખદેવજીએ પેલા ઋષિ મુનિઓને પૂછ્યું છે. અને તે વખતે સુખદેવજીને પેલા ઋષિ મુનિઓ કીધું છે કે ભાગવત તને ભણાવી શકે એવું જો આ દુનિયામાં કોઈ તત્વ હોય તો એ સાક્ષાત તારા પિતા છે, એની પાસે જ તારે જવું પડશે. અને સુખદેવજી મહારાજ પાછા વળ્યા છે. અને સનાતન ધર્મનો ઇતિહાસ એમ કહે છે, સુખદેવજી મહારાજ ભગવાન વેદવ્યાસ પાસે ભાગવતજી ભણ્યા છે, અને પછી તો જગત નિયંતા થયા છે, કેટલાય જીવાત્માનું પોતે કલ્યાણ કર્યું છે. આપણે વાત એ જોઈ રહ્યા છે, તમારા મનમાં એમ થશે આ કઈ કથાને ક્યાં લઈ આવ્યા તમે, આને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે શું સંબંધ? પણ બહુ મોટો સંબંધ છે ભક્તો, બહુ મોટો સંબંધ છે. કદાચ આ કથા ન કહીએ ને, અને આ તત્વની કથા ન કહીએ, આ મહામુક્તાત્માની કથા ન કહીએ ને, તો સ્વામિનારાયણ સંપ્રદાય એક મહાપુરુષની સાથે બહુ મોટો અન્યાય કરે છે એમ કહી શકાય. એવા મહાપુરુષ છે આ સુખદેવજી મહારાજે. તો પછી તો ભાગવતજી ભણ્યા, પરીક્ષિતને કથા સંભળાવી, એમ કરતા કેટલાય જીવાત્માને સંભળાવી. આજે પણ શ્રીમદ ભાગવતની કથા કેટલાય પતિતોને ઉદ્ધાર કરનારી બની છે. પણ સમય જતા સુખદેવજી મહારાજના આ દેહનો નિર્ધાર નથી. પોતે ચિરંજીવી છે, પણ ભાગવત વાંચતા એક મનમાં તો ખ્યાલ આવી ગયો કે હું જે કથા કરું છું એમાં સૌથી પર તત્વની વાત નથી. પરાત્પર પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ કહેવાય છે એની વાત તો આ ભાગવતજીમાં ઉલ્લેખ નથી. આગાહી જરૂર છે, પણ એના ચરિત્ર મેં જોયા નથી, મેં સાંભળ્યા નથી. હું એ પરમાત્મા સાથે રહ્યો નથી, તો મને એ પરમાત્મા ક્યારે મળશે? આ મનમાં જ્યારે ઉદ્વેગ પામતા હતા ત્યારે આકાશવાણી થઈ છે, બેટા સુખ ચિંતા નહીં કરતો. જ્યારે ઘોર કડીકાળ વ્યાપશે ને ત્યારે અનંત આત્માને તારવા માટે પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર પધારશે, અનંત આત્માને પોતાને શરણે લેશે, અને તને તો પોતાનો જમણો હાથ કરીને રાખશે. શું કીધું છે? આશીર્વાદ શું આપ્યા છે? બેટા સુખ તને તો પોતાનો જમણો હાથ કરીને રાખશે. અને સુખદેવજી મહારાજ એ સમયની રાહ જોવા લાગ્યા છે. આ બાજુ વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મીના દિવસે બાલપ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય છપૈયાની અંદર થયું છે. સમય જતા ઘનશ્યામ મહારાજ મોટા થયા, 3 વર્ષ છપૈયામાં રહી 7 વર્ષ સુધી અયોધ્યામાં રહ્યા છે. 11 વર્ષની કુમળી વયે 7 વર્ષનું વનવિચરણ એનો પ્રારંભ કર્યો છે. પણ હવે વનવિચરણ દરમિયાન એક અદ્ભુત ઘટના ઘટે છે. ભગવાન શ્રી હરિ ફરતા ફરતા વડોદરા આવ્યા છે, અને વડોદરાની અંદર સદામા નામની એક યુવતી એ આ ભગવાન નીલકંઠના દર્શન કરે છે, અને બહુ આનંદ થાય છે. એના મનમાં થયું આ દર્શન મેં પહેલા ક્યાંક કરેલા છે. આ સમય છે 1855ની સાલ. આવા મેં દર્શન પહેલા ક્યાંક કરેલા છે. પછી એને યાદ આવે છે કે વર્ષો પહેલા મને એક સ્વપ્ન થયું હતું, અને સપનાની અંદર આ જ વર્ણીએ મને આશીર્વાદ આપેલા કે તારા લગ્ન ડભાણના એક યુવાન સાથે થશે, બ્રાહ્મણ યુવાન હશે એની સાથે થશે, અને તારી કુખે એક મહાન મુક્તાત્મા જન્મ ધારણ કરશે. પણ સમજે એ મુક્તાત્મા એ સપેતરું છે, તો એની માલિક નહીં બેની બેસતી.
અને સદાબાએ તે વખતે વચન આપેલું વર્ણીને કે વાંધો નહીં, તમે જ્યારે માંગશો ને તો બાળકને હું તમને આપી દઈશ. વર્ણીને જ્યાં જોયા છે સદાબાએ, સદાબાના મનમાંથી આ તો એ જ વર્ણી છે જેણે મને સપનામાં દર્શન આપેલા અને મારા લગ્ન પહેલાની આગાહી કરી નાખેલી કે તારા લગ્ન ડભાણમાં થશે. મારા લગ્ન ખરેખર ડભાણમાં થયા. પ્રભાશંકર નામના યુવાન સાથે મારા લગ્ન થયા. મારા ઘરે એક બાળકનો જન્મ થયો જેનું નામ મેં જગન્નાથ પાડવામાં આવ્યું. ને આ જગન્નાથ વિપ્ર બીજા કોઈ નહીં. કોણ હતા? એ સાક્ષાત સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજનો જન્મ થયો છે, નામ પડ્યું છે જગન્નાથ. ભગવાન નીલકંઠ મળ્યા છે. બરાબર, ભગવાન નીલકંઠે કીધું કાંઈ યાદ આવે છે? એ કે હા કૃપાનાથ, યાદ તો આવે છે, પણ અત્યારે અમે નહીં લઈ જઈએ સફેતરાને, તમે ચિંતા નહીં કરો. એની બાલ્યાવસ્થામાં એને રમાડવાનો, એની સાથે સુખ ભોગવવાનો, એને આનંદ કરાવવાનો લાભ તમે લ્યો. પણ એક ઘટના હવે ઘટશે. આ બાળક 3 વર્ષનો થયો છે. થોડુંક દુઃખ તમને આવશે જીવનની અંદર. આટલું કહી ભગવાન નીલકંઠ આગળ જતા રહે. શું દુઃખ આવશે કાંઈ કીધું નથી. સમય જતા સદાબા બરાબર પાછા પોતાના સાસરે આવ્યા છે. પોતાનો દીકરો જગન્નાથ, પોતાના પતિ પ્રભાશંકર એની સાથે સુખે રહે છે. પણ પ્રભાશંકરના નાકમાં એક ઝીણીવી ફોડકી થાય છે. એ ફોડકીના કારણે અનાયાસે યુવાન અવસ્થામાં જ આ પ્રભાશંકરનું મૃત્યુ થઈ જાય છે. હવે કોણ વધ્યા? સદાબા અને જગન્નાથ, 2 જણા. જગન્નાથને તોય પણ પ્રેમથી એની માં ખૂબ બીજા લોકોના કામ કરીને, બ્રાહ્મણ કન્યા છે, ભિક્ષા પ્રાપ્ત કરીને પણ મોટો કરે છે. ભિક્ષા મળે એમાંથી ઘરનું ગુજરાન ચાલે છે. 8 વર્ષની જ્યાં ઉંમર થઈ, આ જગન્નાથ વિપ્રને ડબ્બાણના બધા ભક્તોએ મળી અને શું કર્યું છે? જનોઈ આપી છે. સમય જતા ભગવાન શ્રી હરિ પાછા ગાદી ઉપર આરૂઢ થઈ ગયા અને આ ડભાણનો બહુ મોટો અતિરુદ્ર યજ્ઞ ભગવાન શ્રી હરિએ ડભાણમાં કરેલો. બહુ પ્રસિદ્ધ યજ્ઞ છે. આ યજ્ઞના સમયે આ જગન્નાથ વિપ્રની ઉંમર બરાબર 14 વર્ષની થઈ. 14 વર્ષની ઉંમર જગન્નાથ વિપ્ર જનોઈ લીધા પછી સંસ્કૃતનો અભ્યાસ કરે છે. સારા સંસ્કૃતની અંદર પારંગત પણ થયા. ઘણા બધા બ્રાહ્મણો આજુબાજુથી તેડાવવામાં આવ્યા. એમાં આ જગન્નાથ વિપ્ર પોતે પણ ભૂદેવ હતા, સંસ્કૃતના જ્ઞાતા હતા, એટલે યજ્ઞમાં જગનમાં પોતે સેવા કરવાનો પણ એમણે લાભ પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રી હરિ બરાબર ડભાણની અંદર આ યજ્ઞની અંદર યજ્ઞના બધા બ્રાહ્મણોને દર્શન દેવા માટે, યજ્ઞમાં બેઠેલા યજમાનોને દર્શન દેવા માટે પધાર્યા. તે વખતે એમની દ્રષ્ટિ બરાબર આ જગન્નાથ ઉપર પડી. જગન્નાથને જોઈને ભગવાન શ્રી હરિએ કીધું છે, બેટા જગન્નાથ, ક્યાંનો છો તું? શું ભગવાન નહીં જાણતા હોય? બધું જાણતા હતા. છતાંય પણ જગન્નાથને પૂછ્યું છે, ક્યાંનો છો તું? અને તે વખતે જગન્નાથે કીધું છે કે હે પ્રભુ, આ ડભાણ ગામનો જ છું. શું નામ છે? કે મારું નામ જગન્નાથ છે. ભણેલો છો? કે હા ભણેલો છું, સંસ્કૃતમાં પારંગત છું. સારું. તે વખતે જગન્નાથે ભગવાન શ્રી હરિને કીધું છે, કૃપાનાથ, મારા તમે ઘરે પધારો, મારું આંગણું પાવન કરો. ભગવાન શ્રી હરિ કીધું છે, હાલો હું થોડીક વારમાં આવું છું. જગન્નાથ પોતાના ઘરે ગયા છે. માતાને આનંદના સમાચાર આપ્યા છે કે ભગવાન શ્રી હરિ આપણા ઘરે પધારી રહ્યા છે. સદાબાના મનમાં તો આનંદ છવાઈ ગયો. હા હા હા, જે પરમાત્માને વેદોની રૂચાઓ ખોળે, અરે વિરાટ નારાયણે પોતાની અડધી આવરદાને 1.5 પહોર સુધી જ્યારે પ્રાર્થના કરીને ત્યારે ચરણારવિંદ પૃથ્વી પર પધાર્યા, એવા ભગવાન શ્રી હરિ આજે મારે આંગણે પધારી રહ્યા છે. ભગવાન શ્રી હરિનું સ્વાગત કેવી રીતે કરું? મારે પરમાત્માનું સ્વાગત કરવું છે. સરસ મજાની રંગોળીઓ પૂરી છે, આખા ઘરને શણગાર્યું છે, અને ભગવાન શ્રી હરિ આવે છે. એ સમાચાર મળતાની સાથે આજે સદાબા અને એનો આખો પરિવાર પોતે આજુબાજુ પોતાની બેનપણીઓને બોલાવી લીધા છે. મારા ઘરે ભગવાન આવવાના છે, હાલો બધા. આ તો કેટલો આનંદનો સમાચાર છે.
તાળી વગાડજો, મજા આવશે. મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો, હરખ ભરી હો હરીને નિરખો, હરખ ભરી હો પિયું પ્રીતમ પાતળિયો રે સુંદર વર્ષા મળ્યો. સુખડું દેવાને મન હારી લેવા, અમ પર અઢળક ઢળિયો રે સુંદર વર્ષા મળ્યો. મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. જાળવ્યું જો બનજે સારું, જાળવ્યું જો બનજે સારું, તે અવસર આજ મળ્યો રે સુંદર વર્ષા મળ્યો. મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. કે હે મહારાજ, આ મારો બાળક જગન્નાથ છે. ભગવાન શ્રી હરિ કે આને તો કેમ ભૂલાય, આનો જન્મ અમારા આશીર્વાદથી થયેલો છે. તમને ખબર છે ને આ સપેતરું છે? એ કે હા મહારાજ. સદાબા કે અમે માંગશું ત્યારે આપી દેશો ને? સદાબા કે હા મહારાજ, એક વાર નહીં 1,00,000 વાર આપી દઈશ. આ તો તમારું બાળક છે. અને ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા છે. પણ હવે જગન્નાથ વિપ્રએ ભગવાન શ્રી હરિના જ્યાં દર્શન કર્યા છે, હવે એનાથી રહેવાતું નથી. અખંડ પરમાત્માની મૂર્તિ દેખાય છે, કાંઈ યાદ જ નથી આવતું. રાતના સૂવે તો ભગવાન દેખાય, સવારે જાગે તો ભગવાન દેખાય. બધી જ ક્રિયાની અંદર ભગવાનના દર્શન થાય છે. ભગવાનની કૃપાથી જગન્નાથ વિપ્રએ ખૂબ સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો, પણ હવે મન ક્યાં ખેંચાય છે? ભગવાન શ્રી હરિની મૂર્તિમાં. લેશ માત્ર ઘરે રહેવાની ઈચ્છા થતી નથી. એક દિવસ પોતાની માની રજા લઈ જગન્નાથ વિપ્ર ગઢપુર જવા માટે નીકળ્યા છે. મહારાજને કે મહારાજ મને રજા આપ, હું ભગવાનને મળવા માટે જાઉં છું. ને પ્રેમથી રજા આપી છે, પ્રેમથી રજા આપી છે. આપણી પાસે 2 ભક્તો એવા બેઠા છે જેણે પ્રેમથી પોતાના બાળકોને ભગવાન ભજવાની રજા આપી છે. એક આપણા નિલેશભાઈ, એમનો સુપુત્ર હેમાંગ ભગત, અત્યારે પૂજ્ય ગુરુશ્રી સાથે અત્યારે જોજો ઘર સભાની અંદર તબલા વગાડે ને જે પાર્ષદ ભગત, એ દેવાંગ ભગત એમના સુપુત્ર છે. અને અમારા ભાસ્કરભાઈ ટાંક, એમણે પોતાની દીકરીને રજા આપી, સાંખ્યોગી થઈ. ભાવનગર અત્યારે પૂજ્ય નીતાબેન એમના મંડળની અંદર સાંખ્યોગી થઈ અને એ પણ ભગવાન ભજે છે. આ દુનિયામાં રૂપિયાના દાન દેનારા તો ઘણા બધા મળે, પણ પોતાના કલેજાના કટકા સમાન પોતાના પુત્ર પુત્રીઓના દાન દેનારા આ બ્રહ્માંડમાં આજે પણ ભક્તો આપણે એમની સાથે રહીએ છીએ. ખૂબ પ્રેમથી સદાબાએ રજા આપી છે અને જગન્નાથ વિપ્ર ચાલતા થયા છે. વિચાર કરો કેવા લાગતા હશે. 14 વર્ષનું આ બાળક સાક્ષાત સુખદેવજી છે. ને આ બાજુ ભગવાન શ્રી હરિ જ્યાં જગન્નાથ વિપ્ર પહોંચવા લાગ્યા, પણ રસ્તામાં બોટાદ ગયા ને, જેઠા ભગતના ઘરે રોકાણા.
જેઠા ભગતે છાશ રોટલો અથાણું જમાડ્યા છે. જેઠા ભગતે કીધું, ભગત રાત્રિ બહુ થઈ ગઈ છે, અત્યારે અહીંયા તમે રોકાઈ જાઓ, સવાર થતાં તમને મારા માણસો ભગવાન શ્રીહરિ પાસે મૂકી આવશે. ભગત રોકાણા છે. સવાર થઈ પાછા ચાલતા થયા. ભગવાન શ્રીહરિએ રોજ તો પ્રભાતિયા બોલે બધા, ભગવાન શ્રીહરિને જગાડે મૂળજી બ્રહ્મચારી ત્યારે જાગે. આજે ભગવાન શ્રીહરિ સૌથી પહેલા જાગી ગયા. ઓલા બધા વિચાર કરે, મહારાજ આટલા વહેલા જાગી ગયા, પોતે દાંતણ પાણી કરી લીધું, પોતે તૈયાર થઈ ગયા, સારામાં સારા જરકસી જામો આદિ વસ્ત્ર પહેરી લીધા, સારામાં સારું સોનાનું મંડેલ માથા ઉપર ધારણ કરી અને વસ્ત્ર અલંકાર ધારણ કરી અને મૂળજી બ્રહ્મચારીને મહારાજ કે સારામાં સારો બાજોટ લેતા આવો. મૂળજી બ્રહ્મચારીના મનમાં એમ કે કોઈ ભક્તો આવવાના હશે બહારથી, મહારાજનું પૂજન કરવાના હશે, એટલે મહારાજને બાજોટ ઉપર બેસવું હશે એટલે બાજોટ મંગાવે છે. તે સારામાં સારું બાજોટ મૂળજી બ્રહ્મચારી લઈ આવ્યા. એ કે આના ઉપર પાથરવા માટે સારામાં સારો મુલાયમ મખમલનું આસન લઈ આવો. તે મખમલનું આસન લઈ આવ્યા. મખમલનું આસન લાવ્યા પછી ભગવાન શ્રીહરિએ પૂજાની થાળી મંગાવી. કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, પુષ્પો અને આરતી, દિવેટ આદિ બધું જ મંગાવ્યું. મૂળજી બ્રહ્મચારીના મનમાં એમ કે ખરેખર કોઈ મોટા ભક્તો આવવાના હશે ને મહારાજની પૂજા કરવી હશે, એટલા માટે મહારાજ બધું મંગાવે છે. મહારાજ કે એક સરસ મજાનું ચંદન ઘોળીને ચંદનનો કટોરો લઈ આવો. ચંદન ઘોળીને ચંદનનો કટોરો લઈ આવ્યા. અને મહારાજ કે હવે ચાલો આપણે આગળ જવાનું છે, સાથે ચાલો. કે ક્યાં જવું છે? એ કે ગામની બહાર સીમમાં જવું છે, બોટાદ તરફ ઉગામેડીના રસ્તે જવું છે. ઓલા બધા વિચાર કરે, ઉગામેડીના રસ્તા ઉપર રસ્તામાં મહારાજનું પૂજન થશે? મહારાજ કે હાલો ને, તમને શું છે. મહારાજે દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, ભગુજી, રતનજી, મિયાજી ઘોડસવારોને સાથે લીધા. સાથે મૂળજી બ્રહ્મચારીને આખાએ બાજોટ અને સાજની સાથે, પૂજાના સાજની સાથે સાથે લીધા. ભગવાન શ્રીહરિ આગળ હાલે છે. સુરા ખાચર અને સોમલા ખાચરના મનમાં એમ થઈ ગયું કે આપણે રોકાવું નથી. આપણે જો રોકાશું તો આપણને દર્શન મોડા થશે, એટલે હાલો ને આપણે આગળ જઈને પહેલેથી દર્શન કરીએ. કોણ આવે છે ખબર તો પડે. તે જ્યાં સુરા ખાચર ઘોડો આગળ ચલાવવા જાય, મહારાજ કે ઉભા રહો, ક્યાં જાઓ છો? પણ કોણ આવે છે એની ઓળખાણ વગર તમે ઓળખશો કોણ? કેમ કે કોણ આવે છે? સુરા ખાચર આગળ ગયા. મહારાજ કે હા બોલો મહારાજ, કોણ આવે છે? મહારાજ કે સાક્ષાત સુખદેવજી આવે છે, અને સુખદેવજીનું પૂજન કરવા માટે અમે જઈએ છીએ. સુરા ખાચર બહુ ઉત્સાહમાં આવી ગયા. ઘોડું દોડાવી મૂક્યું આગળ કે કેવાક છે સુખદેવજી, હાલો જોઈએ. સુરા ખાચરના મનમાં કે મારી જેવા જાડા હશે ને, ઊંચા હશે ને, પહાડી શરીર હશે ને. તે સુરા ખાચર ને સોમલા ખાચર મારતે ઘોડે જ્યાં આવી રહ્યા છે, આ જગન્નાથ વિપ્રના મનમાં એમ થઈ ગયું કે આ મારતે ઘોડે દરબારો આવી રહ્યા છે ને અડફેટે ચડાય નહીં. જો રસ્તામાં આવી જશે તો મને ઉલાડ નાખશે. તે તો બિચારા રસ્તાની કોરેથી હાલ્યા જતા હતા. અને સુરા ખાચરને દ્રષ્ટિમાં જ ના આવ્યા 14 વર્ષનો બાળક. સુરા ખાચર કે આ કોઈ બાળક છે ભૂદેવનું, જાય છે આમ. તો સુરા ખાચર એને પાર કરી ગયા. આ બાજુ જગન્નાથ વિપ્ર બરાબર ચાલતા ચાલતા મહારાજ પાસે આવ્યા. મહારાજે એક ઝાડવા નીચે બાજોટ મુકાવ્યો, એના પર મખમલનું આસન પાથર્યું. મહારાજે પોતે પોતાના વરદસ્તથી ચંદનની અર્ચા આ જગન્નાથ વિપ્રના ભાલમાં કરી છે, ને મહારાજેની આરતી ઉતારી છે. મહારાજે દાદા ખાચરને કીધું છે, એલા દાદા ઓલો ભાગતો જાય છે, ઓલો ભોલ જો સુરા ખાચર, એને બોલાવો પાછળ. તે દાદા ખાચરે સાદ કર્યો, સુરા બાપુ પાછા આવો. તે સુરા બાપુ પાછા આવીને કે આ બાળકને તો મેં જોયો તો. એ મહારાજ કે બાળક જ છે. સુખદેવજી બી નાના તો હોય કે નહીં, યાદ સાક્ષાત સુખદેવજી છે. ભગવાન શ્રીહરિ એને પોતે સાથે દરબારગઢની અંદર લાવ્યા. પોતાની પાસે અક્ષરઓડીમાં સુખદેવજીને પોતાની પાસે, એટલે જગન્નાથ વિપ્રને પોતાની પાસે બોલાવ્યા છે, પાસે બેસાડ્યા છે. જગન્નાથ વિપ્રને ભગવાન શ્રીહરિ કીધું છે, બેટા જગન્નાથ તું આવી ગયો, હવે તારી માનું કોણ? અને તે વખતે જગન્નાથ વિપ્રએ કીધું છે, હે મહારાજ, મારા માટે મારી મા પણ તમે છો અને મારા પિતા પણ તમે છો. ભરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી મારી રે. હે બેટાને હે તે બોલાવો, બેટાને હે તે બોલાવો, અવગુણી આવી સારી રે. અધમયો ધારણ અવિનાશી તારા, અધમયો ધારણ
અવિનાશી તારા બિરુદની બલિહારી રે હે અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે. આ શબ્દો જ્યાં જગન્નાથ વિપ્રના મોઢામાંથી સાંભળ્યા ને, મહારાજ કેવા લાગ્યા કે તમે બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ક્યાં સાંભળી ગયા? મહારાજને જગન્નાથ વિપ્ર એમ કે મહારાજ આપ અને સંતો જ્યાં ડભાણમાં આવ્યા હતા ને, મને ભણવાનો બહુ શોખ છે, વાંચવાનો બહુ આનંદ આવે. હે કૃપાનાથ, મેં બ્રહ્માનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના કીર્તન કંઠસ્થ કર્યા છે, પણ આ શબ્દ જે આવે ને, ભરી સભામાં ભૂદરજી તમે થયા છો માડી મારા રે, ત્યારે મને મારી મા સદાબાનો ત્યાગ કરતા આટલો પણ સંકોચ થયો નહીં. કારણ કે મને ખબર હતી, હે મહારાજ, હું મારી માનો ત્યાગ કરીશ ને તો મને માનો પ્રેમ અને પિતાનો પ્રેમ બંને આપ આપશો. હે મહારાજ, આપ કરુણાના તો સાગર છો. જગન્નાથ વિપ્રને ખૂબ આનંદ થયો છે કે હું તો ભગવાન પાસે પહોંચી ગયો. અને પછી સંતોની સાથે રહે છે. મહારાજે સાધુ થવાનું કીધું નથી હો, જગન્નાથ વિપ્રને જે સાધુ થવાનું કીધું નથી. મહારાજે જગન્નાથ વિપ્રના માથા ઉપર હાથ મૂક્યો, વરદસ્ત જ્યાં પધરાવ્યો, જગન્નાથ વિપ્રને પૂર્વનું જ્ઞાન થયું. આહા, હું તો ભગવાન વેદવ્યાસનો પુત્ર સાક્ષાત સુખદેવજી છું. પોપટ અવસ્થાની અંદર મેં અમર કથા સાંભળી હતી, ભગવાન શંકર અને માતા પાર્વતી થકી. એ જન્મ મારો જતો રહ્યો, એના પછી મને સુખદેવજીનો જન્મ આવ્યો. એના પછી હું ભગવાનને પ્રાપ્ત કરવા માટે, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરવા માટે આજે જગન્નાથ તરીકે આ પૃથ્વી ઉપર આવ્યો છું. અને ભગવાન શ્રીના પગ પકડી અને રડતે નેત્રે જગન્નાથ વિપ્રના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. જગન્નાથ વિપ્રના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. ભગવાન શ્રી હરિ કે હા, સાચી વાત છે, તમારા પુણ્ય ઉદય થયા પાછલા ત્યારે જ અમે તમને મળ્યા છીએ. અને જગન્નાથ વિપ્રે મહારાજને કીધું છે, કૃપાનાથ, હવે હું મુક્તાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિક સંતોની સાથે રહી અને મને અંતરમાં સંસાર ખોટો થઈ ગયો છે. હવે મારે પાછું ઘરે તો જવું નથી, તો મહારાજ મને પણ ભાગવતી દીક્ષા આપો. ભગવાન શ્રી હરિએ ભાગવતી દીક્ષા આપી. શુકાનંદ સ્વામીને નામ પાડ્યું સુખદેવજીમાં. આ જગન્નાથ વિપ્રને નામ શું પડ્યું? શુકાનંદ સ્વામી નથી પડ્યું હજી. બોલો યશ ભગત. બ્રહ્મચારીની દીક્ષા આપી છે. પેલા બ્રહ્મચારીની દીક્ષા આપીને નામ પડ્યું ગોવિંદાનંદ બ્રહ્મચારી. શું નામ પડ્યું છે? ગોવિંદાનંદ બ્રહ્મચારી. બ્રહ્મચારી થયા. પોતે મૂળજી બ્રહ્મચારીની સાથે અખંડ ભગવાનની સેવામાં, મૂળજી બ્રહ્મચારી સાથે ભગવાનની સેવા શીખી છે. સાથે અક્ષર બહુ સારા, ભણેલા બહુ સારા હતા, વિદ્વાન હતા. એટલે ભગવાન શ્રીના પોતે પર્સનલ સેક્રેટરી થયા, લૈયા થયા. ભગવાન શ્રીને કાંઈ પણ લખવું હોય તો ગોવિંદાનંદ બ્રહ્મચારી આવો લખાવીએ. હવે આ બાજુ સેવા પણ કરવાની, આ બાજુ લખવાનું પણ. પછી ભણવામાં બહુ હોશિયાર હતા, એટલે સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે આ બ્રહ્મચારીને ભણવા બેસાડ્યા. હવે સદગુરુ નિત્યાનંદ સ્વામી પાઠ આપે, એટલા બધા તેજસ્વી. નિત્યાનંદ સ્વામી પાઠ આપે ને પાછો પાઠ કરીને પાકો કરીને પાછો આપે. એમ કરતાં કરતાં ટૂંક સમયની અંદર સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન થયા. ન્યાય ભણ્યા છે, મીમાંસા ભણ્યા છે, આચાર્ય પદવી સુધી, ન્યાયના આચાર્ય, વ્યાકરણના આચાર્ય, બધું જ ટૂંક સમયની અંદર આ ગોવિંદાનંદ બ્રહ્મચારી થયા છે. હમણાં નહીં, આજે ગઈકાલે પૂજ્યપાદ ગુરુશ્રીએ જાહેર કર્યું, આપણા પૂજ્ય સ્નેહ સાગર સ્વામી એ પણ વ્યાકરણ આચાર્યની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું. બોલો, આપણા જ સાધુ છે. હિંમત ભગત અત્યારે અમેરિકા છે. હા, અહીંયા આવ્યા હતા, અહીંયાથી ગયા છે. અત્યારે હરિકૃષ્ણ સ્વામી, નીલકંઠ સ્વામી અને સ્નેહ સાગર સ્વામી, અહીંયા રાખો, સ્નેહ સાગર સ્વામી, આ ત્રણ સંતો અત્યારે અમેરિકાની ધરતી ઉપર સત્સંગનું. અને એક ગુરુશ્રી એક બહુ સરસ મજાની વાત એમાં કરી છે. તમે ગઈકાલે બહુ ધ્યાનથી કદાચ ઘર સભા સાંભળતા હો ને તો એ વાત એને પકડાય કે સ્વામીના માધ્યમથી સત્સંગની ખૂબ સેવા થાય
અને મંડળનું ભાવિ પણ બહુ ઉજળું થાય. હવે સમજી લેજો, આમાં મારે ચોખોટ નથી કરવી, અને ચોખોટ જો સમજવું હોય તો મને પછી મળજો. એટલે અહીંયા આપણે શું વાત જોતા હતા? ગોવિંદાનંદ બ્રહ્મચારી પણ નિત્યાનંદ સ્વામી પાસે ખૂબ સારો સંસ્કૃતનો અભ્યાસ કરી બહુ મોટા વિદ્વાન થયા છે. હવે ભગવાન શ્રી હરિને ગામડે ફરવા જવું હતું, એટલે મૂળજી બ્રહ્મચારી તો મહારાજની સાથે જ હોય. એટલે મૂળજી બ્રહ્મચારીને ભગવાન શ્રી હરિ કીધું, હાલો તમે હાલો ગોવિંદાનંદને સાથે લ્યો. ગોવિંદાનંદ બ્રહ્મચારીના મનમાં એમ થઈ ગયું કે બહાર જઈશ ભગવાન સાથે, સેવાનો લાભ તો મળશે, પણ પાઠ અધૂરો રહી જશે, ભણવાનું અધૂરું રહી જશે, એનું શું? તે અંતર્યામીપણે ભગવાન શ્રી હરિએ જાણી લીધું કે ગોવિંદાનંદ બ્રહ્મચારી મૂંઝાય છે, તો ભગવાન શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી કે રસ્તામાં જાશું આપણે સત્સંગ તો કરવો પડશે કે નહીં? બધા હરિભક્તોને અમારી ઓળખાણ કોણ કરાવશે? આમાં વક્તા તમે બે નહીં, વક્તા તો નિત્યાનંદ સ્વામી કહેવાય. નિત્યાનંદ સ્વામી તમે પણ અમારી સાથે ચાલો. તે ગામડે ફરવા નિત્યાનંદ સ્વામીની સાથે લઈ ગયા. તે નિત્યાનંદ સ્વામી ગામડે ફરે, કથા કરે, આ ગોવિંદાનંદ બ્રહ્મચારીને ભણાવે એટલું જ નહીં, પાઠ પણ લે. સમય જતા ગોવિંદાનંદ બ્રહ્મચારી જોવે કે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી બધા વરિષ્ઠ સંતો પોતે રસોઈ બનાવે, એકબીજાને પીરસે. મને આ લાભ પ્રાપ્ત થતો નથી. એ ખુરશી નહીં ભાઈ, આ હેન્ડલ વાળી લે. મોટા મોટા માણસો આવે ભાઈ, કાંઈક તો વિવેક આપણે રાખવો પડે ને. એ બદલી નાખો અહીંયા. તો આપણે એ વાત જોતા હતા કે બધા એક પંક્તિમાં સાથે જમે, સાથે ઉઠે બેસે, પણ આને કોઈ જમાડે નહીં. કારણ કે આને બ્રહ્મચારીની દીક્ષા હતી અને ઓલા સાધુની દીક્ષાવાળા. હવે આને બ્રહ્મચારીની દીક્ષા લેવી હતી, બ્રહ્મચારીની દીક્ષા લીધેલી હતી, એટલે સંતો કોઈ જમાડે નહીં, સંતોની પ્રસાદી મળે નહીં, સંતોના હાથ નહીં. એટલે એક દિવસ શું કર્યું ખબર છે? એક દિવસ આ ગોવિંદાનંદ બ્રહ્મચારીએ પોતે સદગુરુવરીએ ગોપાળાનંદ સ્વામીના તુંબડાનું પાણી પી ગયા. અને ગોપાળાનંદ સ્વામી કહેલા, આ તમે શું કર્યું? સ્વામી બહુ તરસ લાગી હતી, ભૂલ થઈ ગઈ. તે ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ આવું ચાલે નહીં, તમે વટલાણા કહેવાઓ. એ કે હે મને ખબર નથી. ખબર બધી હતી કે હે મને ખબર નથી કે વટલાઈ ગયા કહેવાય. તમે અહીંયા જોવો ને ખુરશી ગોઠવે છે ભાઈ સાહેબ, એમાં થોડી રોકેટ સાયન્સ છે, બધા એ બાજુ જોવો જ છે. શું ગોપાળાનંદ સ્વામી શું કીધું કે સ્વામી બ્રહ્મચારી મહારાજ તમે વટલાઈ ગયા, તમે મારા તુંબડાનું પાણી પી લીધું. ગોવિંદાનંદ બ્રહ્મચારી કહે, સ્વામી મને ક્યાં કાંઈ ખબર પડે છે? કે હવે તમે મુક્તાનંદ સ્વામીને પૂછો. તે મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે ગયા અને મહારાજને કે મહારાજ પેલા ગોવિંદાનંદ બ્રહ્મચારી છે ને, એણે તો ગોપાળાનંદ સ્વામીના તુંબડાનું પાણી પી લીધું. તે મહારાજ કે એ તો વટલાણા કહેવાય, હવે તો હવે શું કરવાનું? તો કે હવે એને બ્રહ્મચારીની દીક્ષા ઉતાર નાખવી પડે. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ બ્રહ્મચારીની દીક્ષા ઉતાર નાખવી પડે એટલે ને ઘરે મોકલી દેશો? મહારાજ કે ના. તો શું કરશો? તો એને સાધુની દીક્ષા આપી દઈશું, તમારા જેવા બનાવી દઈશું. આ સાંભળીને ગોવિંદાનંદ બ્રહ્મચારીને તો આનંદનો પાર ન રહ્યો, નાચવા લાગ્યા. અરે મારા ભાગ્યનો કોઈ પાર નહીં. જે પંક્તિની અંદર અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી બેસે, જે પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામી બેસે, જે પંક્તિની અંદર મારા ગુરુવર્ય નિત્યાનંદ સ્વામી બેસે, એ પંક્તિની અંદર મને બેસવાનો લાભ પ્રાપ્ત થશે. એ સંતો મને પીરસશે, એ સંતોના હાથની રસોઈ જમવાનો મને લાભ પ્રાપ્ત થશે. પછી મહારાજે પાછી સાધુની દીક્ષા આપી. સાધુની દીક્ષા આપીને હવે નામ પાડ્યું શું? શુકાનંદ સ્વામી. વચનામૃતના સંશોધનની અંદર આ 4 સદગુરુ હતા. કોણ કોણ? કોને યાદ છે? કોને ખબર છે? કયો હિંમત દાદા. ગોપાળાનંદ સ્વામી 1, મુક્તાનંદ સ્વામી 2, હે નિત્યાનંદ સ્વામી 3 અને ચોથા શુકાનંદ સ્વામી. આ 4 સંતોએ વચનામૃત બનાવેલું છે. વચનામૃત હવે આ જોજો, આ ચમત્કાર જોજો તમે. વચનામૃતનો ઉદ્ભવ સ્થાન આ ગ્રંથ છે ને, વચનામૃત છે. વચનામૃતનો ઉદ્ભવ કેવી રીતે થયો ખબર છે? બધા કંઈ એકી સાથે એક સ્થાનમાં નહોતા. કોઈક ગામડે ફરતું હોય, કોઈક મહારાજ સાથે હોય, કોઈક વળી બીજે ક્યાંક ફરતું હોય, કોઈક કથા કરતું હોય. એમાં 4 સંતો અલગ અલગ ફરતા હોય. મહારાજ તો જે તે સમય વાત કરતા હોય. 4 સંતો પોતપોતાની રીતે ત્રિકાળદર્શી રીતે ભગવાને શું વાત કરી એને યાદ કરીને લખતા હોય. 4 જ્યારે ભેગા થાય, 4નો ખરડો તપાસીએ ને, 4નો ખરડો એક સરીખો. બોલો, આ વચનામૃત ગ્રંથ એક જ પોતે પોતાની રીતમાં એક ચમત્કાર છે, અજાયબી છે.
એમ કરતાં 1000 વચનામૃત ભેગા થયા. કેટલા? 1000 વચનામૃત ભેગા થયા. આ 4 સદગુરુ સંતોએ એને છાંટી અને 262 વચનામૃત આપણા વડતાલ દેશની અંદર આપેલા છે. અમદાવાદ દેશની અંદર 273 વચનામૃત, એટલે 11 વચનામૃત વધારે છે. એ બી શ્રીજી મહારાજના જ છે. પણ એમ કહેવાય કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી, આ 3 સંતોએ આ લોકમાંથી વિદાય લીધેલી અને એકલા શુકાનંદ સ્વામી હાજર હતા. અને 11 વચનામૃત પાછળથી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રાપ્ત થયેલા. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે શુકાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આ વચનામૃત પણ બહુ સરસ છે, 262 વચનામૃતમાં આપણે એડ કરી નાખીએ તો 273 વચનામૃત સરસ રીતે સંપ્રદાયના ભક્તોને પ્રાપ્ત થાય. તે વખતે શુકાનંદ સ્વામી બહુ સિદ્ધાંતવાદી સાધુ, એટલે એણે શું કીધું, વચનામૃત સંશોધનની અંદર હું એકલો નહોતો, અમે 4 સંતો હતા, 3 સંતોએ વિદાય લઈ લીધી છે, એટલે મારે એકલાએ આ નિર્ણય લેવાય નહીં. પણ આપ ઉત્તર દેશના સર્વે સર્વા છો, આચાર્ય છો, આપ ધારો તો આપના દેશની અંદર પ્રવર્તાવી શકો છો. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે અમદાવાદ દેશની અંદર 273 વચનામૃત પ્રવર્તાવેલા છે. આવા શુકાનંદ સ્વામી, એક વખત બહુ સરસ મજાનો પ્રસંગ છે. શુકાનંદ સ્વામી મહારાજે ઘણું બધું એને ખરડો લખી આપ્યો, આ લખજો, ઓલું લખજો, આ લખજો, ઓલું લખજો, આ લખજો, ઓલું લખજો, એમ કરીને આખું રફમાં આપી દીધું. શુકાનંદ સ્વામી એટલા બધા મહારાજની રુચિને જાણતા કે મહારાજ શું કહેવા માંગે છે, મહારાજનો હૃદયગત અભિપ્રાય શું છે, એ શબ્દ આકારે પોતે પોતાના લેખમાં લખી શકતા. નહીં કે આપણે આ શિષ્ય પોતાના ગુરુની રુચિ સંપૂર્ણ જાણે છે, એવા સંપૂર્ણ ભગવાન શ્રીહરિની રુચિને જાણનારા કોણ હતા? આ શુકાનંદ સ્વામી હતા. એટલે એક વખત આટલું બધું મહારાજે કામ આપી દીધું અને મહારાજ તો પોટી ગયા. એટલે દીવો જે હતો, જે મશાલ બળતી હતી, એ પણ ઓલવાઈ ગઈ. શુકાનંદ સ્વામી મૂંઝાણા કે હવે લખવું કેમ? અને શુકાનંદ સ્વામી ઊભા થઈ અને જ્યાં મશાલમાં તેલ પૂરવા જાય અને પાછી દિવાસળી થકી એ પાછું મશાલ બાળવા જાય, ધગાવા જાય, ત્યાં મહારાજે શું કર્યું? શુકાનંદ સ્વામીનું કાંડું પકડ્યું. શુકમુનિ ઊભા થવાની જરૂર નથી. મહારાજે પોતાના જમણા ચરણના અંગૂઠાના નખમાં જે ઊભી રાતી રેખાનું ચિહ્ન છે ને, એમાંથી તેજ બહાર કાઢ્યું અને અક્ષરોડીમાં તેજ વ્યાપી ગયું. અને તેજને અજવાડે આખી રાત શુકાનંદ સ્વામી લખતા રહ્યા. સવારના મહારાજ જાગ્યા, મહારાજ શુકાનંદ સ્વામીને કે લખાઈ ગયું, પૂરું થઈ ગયું? મહારાજ કે ના, હજી તો ઘણું બાકી છે. સવારનું અજવાળું થઈ ગયું, કુકડો બોલી ગયો, મહારાજે સ્નાન કરી લીધું, મહારાજ નાસ્તો કરવા ગયા, ત્યાં સુધી સ્વામી લખતા રહ્યા. સવારના જ્યાં 7 વાગ્યા ને, શુકાનંદ સ્વામી બરાબર લાડુબાના ઓરડે મહારાજ ટીમણ કરવા માટે, એટલે નાસ્તો કરવા માટે ગયા. ત્યાં શુકાનંદ સ્વામી પોતાની આ બધી જે લખાણ હતું એ મહારાજને બતાવવા માટે ગયા. મહારાજે જોઈને કીધું, આ પરફેક્ટ હો શુકાનંદ સ્વામી, અમારા હૃદયગત અભિપ્રાયને તો તમે જાણો છો. સરસ મજાનું લખાણ હતું. હવે મહારાજ બરાબર થાળ જમતા હતા. શુકાનંદ સ્વામીને જોઈને મહારાજ કે, શુકાનંદ સ્વામી, તમે આખી રાત જાગ્યા છો અને કાલ છેક સવારના જમ્યા હતા, તો તમને ભૂખ પણ લાગી હશે, લ્યો આ પ્રસાદ. હવે લાડુબા મહારાજને કે, મહારાજ, સંપ્રદાયની અંદર કંઈક નિયમ તમે બનાવ્યા છે, તમને ખબર છે? શું નિયમ છે? સ્નાન કર્યા વગર ને પૂજા પાઠ કર્યા વગર જમવું નહીં. પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ ન પીવે, જમે સુર સોઈ. શું? પૂજા પાઠ કર્યા વગર કોઈ જલ પણ પીવે નહીં તો રસોઈ શું જમે? નાસ્તો ક્યાંથી કરી લે? હવે લાડુબાના મનમાં એમ કે નાસ્તાનું પ્રમાણ તો ઓછો જ હોય, જો શુકાનંદ સ્વામીને મહારાજ આપી દેશે તો આ પ્રસાદી થકી હું વંચિત થઈ જઈશ. એટલે લાડુબા સાંભળે એમ શુકાનંદ સ્વામી બોલ્યા મહારાજને કે, મહારાજ, સૂતા હોય ને રાત્રિ હોય ને, સૂતા હોય ને રાત્રિ હોય, હું તો સૂતો જ નથી, એટલે દિવસનો દિવસ આવી ગયો, માટે આ પ્રસાદીનો અધિકારી તો હું છું. મહારાજે મંદાહાસ્ય કર્યું. મહારાજ કે, લાડુબા, તમારા પેચમાં શુકાનંદ સ્વામી આવે એવા નથી, જોજો આવું શરૂ નહીં કરતા. આ તો ભગવાન શ્રી હરિ હાજર હતા ત્યારની વાત છે. અને ધણીનો કોણ ધણી ભાઈ? નકા ઘણી વાર અત્યારના છોકરાઓ નાઇટ આઉટ કરે ને પછી કે અમે તો જાગીએ જ છીએ એકચ્યુઅલી, અને સવારના મેગી બનાવીને ખાઈ લે. એમ નહીં કરતા એવું નહીં કરતા. સવારના કદાચ જો સવાર સુધી, જો ઘણી વાર અત્યારે કેવું છે ખબર છે, અત્યારે યુવાનો રાત્રિએ જાગીને ભણતા હોય છે. સારી વાત છે, ભણો, પણ પછી શું કરે ખબર? સવારના 6 વાગ્યા સુધી વાંચે, પછી સૂઈ જાય, છેક બપોરે 2-3 વાગે જાગે ને ત્યારે ઉઠીને પૂજા પાઠ કરે. એવું ન કરવું. શું કરવું? સવાર સુધી જાગ્યા છો તો ત્યારે સ્નાન કરી, પૂજા પાઠ કરી, નાસ્તો કરીને પોટી જાવ, એ ચાલે. આ 3 વાગે પૂજા કરવી આપણા સંસ્કૃતિની
વસ્તુ નથી. 3 વાગે પૂજા કરો ને બહુ મોટો દોષ લાગે છે. એટલે વસ્તુ થાય, ભલે ભણો, અત્યારે ભણવાની તો ના ન પાડી શકાય, ભણવા અને ભણવામાં પણ બહુ ધ્યાન રાખવું. અત્યારે બાળકો, યુવતી, યુવાનો એટલું બધું ભણવાની આગળ મા બાપને છેતરે છે જેની કોઈ હદ નથી. શું કરે ખબર? પોતાના રૂમમાં જતા રહે ને કે મમ્મી હું વાંચું છું, પણ વાંચવાના નામે શું કરે? એ બુકની વચ્ચે મોબાઈલ રાખે. એ શું છેતરો છો હે તમે? અને પાછા પોતાના મા બાપને કે તમને ખબર ના પડે. હા, અમને ખબર નથી પડતી બાપ, અમને ખબર નથી પડતી. એટલે મજૂરી કરી, નોકરી કરી, પોતાના પેટનો ખાડો પૂર્યા વગર પોતે પોતાના દિવાળીમાં કપડાં લેવાની બદલે તમારી ફી ભરી તમને સારા કપડાં પહેરવા મળે. એટલે આજે આ વખતે આ દિવાળીમાં તારા પિતાએ સારા ચપ્પલ નથી લીધા, આ દિવાળીમાં તારી માએ નવી સાડી નથી લીધી, પણ આ કોઈને યાદ રહેતું નથી. એટલે આ છે ને, જે આપણે નાખીએ છીએ પાછું આવે છે. અર્થ ઇઝ રાઉન્ડ, એવરીથિંગ વી ગીવ ઇટ વિલ રેસિપ્રોકેટ. સમજો, જે આપણે દેશું એ પાછું આવવાનું છે. એટલે આપણા મનમાં એમ થાય કે આપણે કરી લઈશું ને બધું થઈ જશે, એ વાત નથી. આજે આપણે કરશું, કાલ સવારે પીપળ પાન ખરંતીને હસ્તી કુપળિયા. બહુ સરસ એક કવિએ વાત લખી છે. પીપળ પાન ખરંતી અને હસ્તી કુપળિયા. પીપળાના પાન જ્યારે પીળા થઈ જાય ને બિચારા જૂના, અને ખરવા માંડે ને ત્યારે ઝીણી ઝીણી કુંપળો હોય ને, એ દાંત કાઢે, હે જે પડી ગયો બુઢો. તો આ જેન્ઝી લોકો એમ કરે છે, એ આ બુઢા થઈ ગયા, અભી શું આને, इसको क्या बोलने का, इसको क्या समझता है. તે પીપળ પાન ખરંતી ને હસ્તી કુપળિયા. ત્યારે લો પડતો પડતો બોલે, હમ બીતી તુમ બીતેગી ધીરે ધીરે બાપલિયા. શું? અમારે તો વીતી ગઈ, તમને પણ વીતશે, ધ્યાન રાખો. એટલે આ કર્મનો સિદ્ધાંત છે, આ કોઈને છોડનારો નથી. પણ આ બાજુ આપણે શું વાત જોતા હતા? શુકાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ થાળ જમાડ્યો છે, પ્રેમથી થાળ જમાડ્યો. અને શુકાનંદ સ્વામીને શંકા પણ ન થઈ હો. નકા શંકા થાય ને, એ મહારાજ આ તો તમે જ પ્રવર્તાવ્યું છે, મોટી મોટી ધર્મની વાતો કરો છો કે સ્નાન કર્યા વગર જમવું નહીં. ભગવાન જ્યારે ઉપસ્થિત હોય, મોટા પુરુષો જ્યારે ઉપસ્થિત હોય, ત્યારે પોતાના વૈરાગ્યનો ફૂફાડો દેખાડવો નહીં. ત્યારે કેય ધર્મ છે. આપણે કદાચ બધી એકાદશી નકોરડી કરતા હોઈએ, સમજો આ વાતને, બધી એકાદશી નકોરડી કરતા હોઈએ તોય પણ ગુરુશ્રી પ્રસાદી આપવા માટે આવે ત્યારે હિંમત દાદા શું કહેવું? મારો ઉપવાસ છે એમ લઈ લેવું. આ પ્રસાદ શું? આપણે ઉપવાસ શેના માટે કર્યો? આપણે તપ શેના માટે કર્યું? આપણે વ્રત શેના માટે કર્યું છે? રાજી કરવા માટે. તો એ ભૂખ્યા રાખીને રાજી થાય તો ભૂખ્યા રહીને રાજી થાવ, અને પ્રેમથી જમાડીને રાજી થાય તો જમીન રાજી થાવ. તમને કહો એક બહુ સરસ પ્રસંગ. ઘણા વર્ષો પહેલા સરદાર શિબિરની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ શિબિર પછી, એટલે રાત્રિની કથા પછી, બહુ સરસ દૂધ કોલ્ડ્રિંકનો ઉત્સવ કર્યો. હવે પોતે મિલ્કશેક, એટલે સરસ મજાનું રોઝ મિલ્કશેક હતું, બધાને પીરસતા હતા. આમ બોલતા જાય, છે કોઈ શુરવીર લેશે? હિંમત દાદા જેવા તો ઉપાડવા માંડ્યા હતા, લેવા જ માંડ્યા હતા, લેવા જ. પછી મારા મનમાં થયું કે હિંમત દાદા ઉપર ગુરુ રાજી થાય છે, કે આ હજી એક ગ્લાસ કોઈ લેશે ને એના પર બહુ રાજી થાવ, તો હિંમત દાદા લઈ લે. મારા મનમાં એમ થાય, હિંમત દાદા ભેગી આપણે શરત લગાડવી છે. તે મેં શરૂ કર્યું. ગુરુ કે તારું કામ નહીં હો, એ અસલ કાઠિયાવાડી છે, તું સવારની કીર્તન વિવેચનની કથામાં નહીં આવી શકે. ખાડામાં જઈને બેઠો રહીશ, જુલાબ થઈ જાય ને, દૂધ પચે નહીં. એટલે રાજી કહેવાનો મતલબ એ રાજી થતા હોય તો ખાઈને પણ રાજી થાવ. આવા પીરસનારા ક્યાં મળે? ખ્યાલ આવ્યો? એટલે ભગવાન શ્રી હરિ શુકાનંદ સ્વામીને પ્રેમ ભાવથી જમાડ્યા છે. એક વખતનો સમય, શુકાનંદ સ્વામીની સમજણ કેવી તમે વિચાર કરો. શુકાનંદ સ્વામીએ બહુ મહેનત કરીને આખો ગ્રંથ લખ્યો, બહુ મસ્ત, પોતાના અક્ષર એકદમ પરફેક્ટ, બહુ સરસ મજાનો. આખો ગ્રંથ પૂરો થયો, ભગવાન શ્રી હરિને સવારના પોરમાં અર્પણ કર્યો. શુકાનંદ સ્વામી ક્યાં રહેતા હતા એ ખબર છે કોઈને? શુકાનંદ સ્વામીની ઓરડી, અત્યારે જે અક્ષર ઓરડી છે ને, એની એક્ઝેક્ટ સામે જે સત્સંગી જીવન લખવાની છત્રી છે ને, એની બાજુમાં માણકી ભુવન છે ને, ત્યાં જ હતી. એટલે મહારાજને તરત જ બોલાવો એટલે હાથ કરી એટલે શુકાનંદ સ્વામી દોડતા આવતા. એટલે મહારાજ એકદમ નજીક રાખતા શુકાનંદ સ્વામીને. તે ઘણો સમય સુધી પોતે પોતાના સારા અક્ષરમાં એક સરસ મજાનો ગ્રંથ લખ્યો. નિત્યાનંદ સ્વામી અક્ષરોડીમાં બેઠા છે, શુકાનંદ સ્વામી પણ છે. શુકાનંદ સ્વામી ગ્રંથ મહારાજને બતાવ્યો, મહારાજે એ ગ્રંથને જોયો પણ નહીં. શું કર્યું ખબર છે? બાજુમાં તાપણું થતું હતું, એ તાપણામાં તરત નાખી દીધું ને હળગાવી નાખ્યો. નિત્યાનંદ સ્વામી જોઈ રહ્યા, એ મહારાજ આ તમે શું કર્યું? એ ઓલા સાધુએ બિચારાએ કેટલી મહેનત કરી હશે. એમને એમ લખાય છે,
અડધો શબ્દ લખવો હોય ને ત્યારે 2 વાર એ મોરનું પીછું છે ને એ ખડિયામાં બોડવું પડે છે, ત્યારે અડધો શબ્દ લખાય છે. એમાં મોતી જેવા અક્ષર શુકાનંદ સ્વામીના. એ આંખોમાં તેલ નાખી નાખીને બિચારે રાત્રે જાગી જાગી અને આ ગ્રંથ બનાવ્યો હતો. અને તમે એને બાળી નાખો, જોયું પણ નહીં, એકવાર જોવો તો શું લખ્યું છે. તે વખતે શુકાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને 2 હાથ જોડ્યા. ગુરુદેવ માફ કરજો, તમને મારી સાથે સહાનુભૂતિ છે એ વાત સાચી, બરાબર છે, પણ મારામાં રહીને લખનારા કોણ હતા? મને ક્યાં કાંઈ આવડે છે? મારામાં રહીને લખનારા કોણ છે? એ સાક્ષાત મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ છે. એ હું ગ્રંથ લખું અને વાંચીને રાજી થાય તો વાંચીને રાજી ભલે થાય, કદાચ ફાડીને રાજી થાય તો ફાડીને ભલે રાજી થાય, અને કદાચ આ તાપણા નાખીને હળગાવીને રાજી થાય ને તો મારે તો એને રાજી કરવા છે. આવી સમજણ હતી સ્વામીને. સ્વામી પોતે ગામડે પણ ઘણું ફરેલા છે હો, મહારાજને મૂકીને પોતે જાતા ગામડે ફરવા માટે. એમાં એક દિવસ આણંદની અંદર સ્વામી પધાર્યા. આણંદની અંદર જેઠાભાઈ શુક્લ એ સ્વામીની સાથે ખૂબ આત્મબુદ્ધિ હતી, અને એના મનમાં એમ કે સ્વામી આણંદ આવેલા છે એટલે વડતાલ રોકાશે, એટલે સ્વામી બરાબર વડતાલ રોકાયેલા. હવે જેઠાભાઈ શુક્લના મનમાં એમ કે સ્વામીની સાથે હું સેવા કરીશ, પણ એમાં ઘટના એવી ઘટેલી કે એમના પિતાશ્રી એ ખૂબ બીમાર હતા જેઠાભાઈ શુક્લના. એટલે એણે શું કર્યું, પોતાના કાકાને કીધું કે તમે પિતાજીની ધ્યાન રાખો અને હું મહારાજની અને મહારાજના જમણો હાથ કહેવાય એવા શુકાનંદ સ્વામીની સેવા કરવા માટે વડતાલ જાઉં છું. પોતે આવી ગયા વડતાલ, સ્વામીની સેવા કરતા હતા, અને ત્યાં પત્ર આવ્યો. પત્ર જોયો અને મોઢું શામળું થઈ ગયું. શુકાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે જેઠાભાઈ શું કામ મોઢું શામળું થઈ ગયું? તે વખતે સ્વામીને કે સ્વામી, પિતાશ્રી આ લોકમાંથી વિદાય લઈ ચૂક્યા છે ને ધામમાં જતા રહ્યા છે. તેમાં મોઢું શું શામળું કર્યું? જેઠાભાઈ, તમારા પિતા તો મહાન એકાંતિક ભક્ત હતા, ભગવાન શ્રીહરિને ધામમાં લઈ ગયા છે. તે વખતે સ્વામીને કે સ્વામી, મોઢું એટલે શામળું કર્યું કે પિતાશ્રી તો મને ખબર હતી ગમે ત્યારે ધામમાં જ જવાના હતા, પણ અત્યારે આપ અહીંયા પધાર્યા છો, આપની સેવાનો અવસર મને પ્રાપ્ત થશે નહીં, કારણ કે સૂતક આવે, ભગવાનના સાધુને સ્પર્શ ન થાય, તો હવે કેમ કરું? સ્વામી કે એટલી જ વાત છે ને, એમ થોડી કોઈ ધામમાં જતા હશે, સૂઈ ગયા હશે. અરે ના સ્વામી, કાકા જોઈને આવે છે, મને લેવા માટે આવ્યા છે. એ કે જાઓ, પડખું ફરીને સૂતા છે તમારા પિતાશ્રી, કાનમાં જઈને 7 વાર સ્વામિનારાયણ નામ બોલો, તમારા પિતાશ્રી આળસ મરડીને બેઠા થશે. આ બંને જણા કાકો ભત્રીજો ગયા અને પોતાના ઘરે જઈ જેઠાભાઈ શુક્લએ પોતાના પિતાના કાનમાં 7 વાર સ્વામિનારાયણ આ મંત્રનો ઉદ્ઘોષ કર્યો. ત્યાં એના પિતા આળસ મરડીને બેઠા થયા. તે આવા ઐશ્વર્યયુક્ત પણ હતા શુકાનંદ સ્વામી. શુકાનંદ સ્વામી મહારાજને પ્રાપ્ત કરવા માટે એટલા બધા તલપાપડ હતા કે મહારાજ પાસે એણે છેલ્લી અવસ્થામાં તાવ માંગેલો. શું કર્યું? મહારાજે આ લોકમાંથી વિદાય લીધા પછી શુકાનંદ સ્વામી આ ધરતી ઉપર 39 વર્ષ રહ્યા. કેટલું? 39 યર્સ. એટલા વર્ષો સુધી રહ્યા. પણ ભગવાન શ્રીના વિરહમાં રોજ શુકાનંદ સ્વામી રડે. મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, આ કેવો બોજારો દે છે, આપના વિરહમાં પડતો પણ નથી. અને શુકાનંદ સ્વામીને જ્યાં મહારાજની આવી યાદ આવે, જ્યાં વેદના થાય, ત્યાં મહારાજ અક્ષરરોડીમાંથી હાથ પાડે, શુકાનંદ સ્વામી અમારે પત્ર લખવો છે, આવો તો. અને શુકાનંદ સ્વામી જ્યાં અક્ષરરોડીમાં જાય, સાક્ષાત ભગવાન ધામમાં ગયા પછી ધામમાં ગયા પછી પણ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યા પછી પણ મારા દિવ્ય દેહે શુકાનંદ સ્વામી પાસે પત્ર લખાવે. પત્ર લખીને શુકાનંદ સ્વામી જ્યાં વાંચી અને મહારાજને દેવા માટે જાય, મહારાજ નહીં, મહારાજ અદ્રશ્ય. ત્યારે શુકાનંદ સ્વામીને માલુમ થાય, ખબર પડે કે ભગવાન શ્રીહરિ તો આજથી 5 વર્ષ પહેલા ધામમાં જતા રહ્યા છે. આવા શુકાનંદ સ્વામીને મહારાજે ખૂબ ઘણા બધા પરચા પૂરેલા. શુકાનંદ સ્વામીનો એક પ્રશ્ન વચનામૃતની અંદર છે, તમને ખ્યાલ હોય તો. કેટલા વચનામૃતમાં છે? કોઈ કહે છે? અંત્યના 21મા વચનામૃતની અંદર શુકાનંદ સ્વામીએ બહુ સરસ મજાનો મહારાજને પ્રશ્ન કરેલો. મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ, જો આપણે વાંચીએ એટલે મજા આવે, પ્રોપર વાંચીએ શબ્દ શબ્દ. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને શુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. કોને કોને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી? શુકાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. આમાં બહુ મોટું રહસ્ય છે, જોજો મજા આવશે. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે,
ભગવાનની જે ભક્તિ તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. શું પ્રશ્ન છે? ભગવાનની ભક્તિ કરીને જીવ માયાને તરે છે ને ક્યાં જાય છે? અક્ષરધામમાં જાય છે, અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરી તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાં તે જીવ પડી જાય છે. અને ભગવાનના અવતાર થાય છે તે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મ વતે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી કયા પ્રકારે ધર્મમાં મોટાઈ આવે? પ્રશ્ન બહુ સરસ છે. જો સમજો એક વાત. શું પ્રશ્ન છે? કે ભગવાનના અવતારોની આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય ભાવ શું કામ થાય છે? તો ધર્મના સ્થાપનને અર્થે થાય. શેના માટે થાય છે? ધર્મ સ્થાપવા માટે. પણ ભક્તિની સ્થાપના કરવા માટે થતી નથી. તો ભક્તિની સ્થાપના કરવા માટે નથી થતી, પણ ભક્તિમાં જેવી મોટાઈ છે, જેવું દૈવત છે એવું ધર્મમાં તો દેખાતું નથી. ધર્મ એટલે શું? આપણે જે પંચવર્તમાન પાડીએ છીએ ને, ચોરી, માટી, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં, આ પંચવર્તમાન રૂપી આપણો ધર્મ છે. અને 11 નિયમ જે આપણને આપ્યા છે એ ધર્મ છે. અને ભક્તિ એટલે 9 પ્રકારની ભક્તિ. આપણે અત્યારે હું કથા કરું છું, કીર્તન ભક્તિ છે. તમે સાંભળો છો એ શું છે? શ્રવણ ભક્તિ છે. શ્રવણ, કીર્તન, પાદ સેવન, અર્ચન, આ બધું શું છે? આ 9 પ્રકારની ભક્તિ છે. એટલે ભક્તિએ કરીને જીવ અક્ષરધામની પ્રાપ્તિ કરે છે, પણ ધર્મ વતે તો પ્રાપ્તિ થતી નથી. તો ધર્મમાં એવી શું મોટાઈ છે કે ધર્મને સ્થાપન કરવા માટે પરમાત્માના અવતાર થાય છે? આ પ્રશ્ન છે. કોનો પ્રશ્ન છે? શુકાનંદ સ્વામીએ આ પ્રશ્ન સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પૂછેલો છે. તે પછી જોજો, હવે આગળ જોજો. પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો. તે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભક્તિ સરખી ધર્મમાં ગૌરવતા આવે નહીં. કોઈ રીતે ધર્મ જેવું દૈવત એ ભક્તિમાં જે દૈવત છે એવું ધર્મમાં આવે નહીં. ભક્તિ હંમેશા ઊંચી જ દેખાય અને ધર્મ હંમેશા ગૌણ જ દેખાય. પછી એ વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા હવા. અહીંયા આપણે રહસ્ય પકડવાનું છે. હવે મહારાજ હસ્યા શું કામ હશે? કોઈને ખબર? અહીંયા મહારાજ હસતા હવા. આટલું હસ્યા શું કામ મહારાજ? એમાં ઘટના એવી ઘટેલી કે આ જ્યારે પ્રશ્ન ઉત્તર થયો ને, જો ક્યારે છે આ? સંવત 1884 ભાદરવા સુધી 9મીને દિવસે છે. તો એના આગલા દિવસે એટલે સંવત 1884 ભાદરવા સુધી 8મને દિવસે રાત્રિને સમયે લાડુબા, જીવબા અને રાજબાઈ આ ત્રણેય અક્ષરોડીમાં આવ્યા. હવે અક્ષરોડીમાં આવ્યા એટલે મહારાજની સાથે આ શુકાનંદ સ્વામી હતા. હવે શુકાનંદ સ્વામી મૂંઝાણા કહેવાય, મારે બહાર કેમ જવું? અને ઓલા ત્રણેય બહેનો મૂંઝાણા કહેવાય, અમારે અંદર કેમ આવું? મહારાજે શું કર્યું ખબર છે? એ જગન્નાથ, મહારાજ શુકાનંદ સ્વામી બહુ ઓછો બોલાવતા. એ જગન્નાથ, તું છે ને ઢોલિયા નીચે ઘરી જા. એટલે મહારાજના ઢોલિયા નીચે શુકાનંદ સ્વામી સંતાઈ ગયેલા. અને આ પ્રશ્ન કોણે પૂછેલો? લાડુબા, જીવબા અને રાજબાઈએ મહારાજને પ્રશ્ન પૂછેલો. એ બેઠો પ્રશ્ન બીજા દિવસે શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછી લીધો. એટલે મહારાજ હસ્યા કે આ તો પરબારું જવા દીધું, પોતાનું નથી તોય. એટલે મહારાજ હસતા આવા. જો એનો ઉત્તર કર્યો. એ પ્રશ્નનો ઉત્તર તો ઘણો કઠણ છે, કારણ કે આગલે દિવસે ચર્ચા થયેલી. એટલે મહારાજ કે પ્રશ્નનો ઉત્તર તો ઘણો કઠણ છે, માટે લ્યો અમે તેનો ઉત્તર કરીએ. એ ધર્મ છે એ 2 પ્રકારના છે. એક તો નિવૃત્તિ ધર્મ અને બીજો પ્રવૃત્તિ ધર્મ. એ 2 પ્રકારના ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાન સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ એ આદિક જે ભક્તજન તેનો છે. અને એ ધર્મ તે ભાગવત ધર્મ છે અને એકાંતિક ધર્મ છે. એટલે ભગવાન સંબંધી જે ધર્મ છે એ ભાગવત ધર્મ છે. જો આમાં પ્રશ્ન એક ઉપસ્થિત થાય કે ધર્મ તો ધર્મ જ છે, સમજાણું? આ પંચવર્તમાન આપણા જે છે એ કાંઈ નવી નવાઈના નથી. આ તો અનાદિકાળથી હાલે આવે છે. તો આ ધર્મને ભાગવત ધર્મ કેવી રીતે કહેવાય? આ ધર્મને ભાગવત ધર્મ એટલા માટે કહેવાય, ભગવાન શ્રીએ આપણને આજ્ઞા કરી છે કે દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, દારૂ, માટી, ચોરી કરવી નહીં, વટલવું નહીં, વટલાવું નહીં અને વ્યભિચારના માર્ગે જવું નહીં. આ ધર્મની અંદર આપણે રહીએ તો આપણે સંપૂર્ણ ભાગવત ધર્મની અંદર રહેલા છીએ. શું કામ? કારણ કે આનો ઉદ્ઘોષ કોણે કરેલો છે? પહેલાં તો ઋષિમુનિઓ કરેલો જ હતો, પણ આને ફરીવાર કોણે પ્રજ્વલિત કર્યો છે?
તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે કરેલો છે. તો ભગવાને જે આજ્ઞા કરી છે એ શું છે? એ ભક્તિ સહિત જ કહેવાય. એ ધર્મ ભક્તિ વગરનો થાય જ નહીં. એટલે ભગવાને જે જે આજ્ઞા કરી છે એને આપણે પાડીએ તો આપણે શું કરીએ છીએ? ભાગવત ધર્મનું પાલન કરતા રહીએ છીએ. એટલે આ પ્રશ્નનો ઉત્તર એમ જ છે કે ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર થાય છે એ શેના માટે થાય છે? એ ભક્તિ અને ધર્મ બેયને સ્થાપન કરવા માટે થાય છે. તો બેયને સ્થાપન કરવા માટે બેયને શું કહેવાય? એને ભાગવત ધર્મ કહેવાય. એ ભાગવત ધર્મ કોના માધ્યમથી પ્રસ્થાપિત થાય? તો પરમાત્માના અવતાર આ પૃથ્વી ઉપર જ્યારે થાય અને એ પરમાત્માના અવતાર જે ઉપદેશ આપે અને એનું જે શાસ્ત્ર લખાય એને શું કહેવાય? ભાગવત ધર્મ. સત્સંગી જીવન શું છે? એ ધર્મશાસ્ત્ર છે. કેવી રીતે ધર્મશાસ્ત્ર છે? કારણ કે જો મધ્ય પ્રકરણના 68મા વચનામૃતની અંદર બહુ સરસ વાત લખાણી કે જે હેતુ માટે પોતાના ઈષ્ટદેવ, સમજો, જે હેતુ માટે પોતાના ઈષ્ટદેવનો આ પૃથ્વી ઉપર અવતાર થયો છે એ હેતુ જે શાસ્ત્રમાં લખાણો છે એ શાસ્ત્ર શું કરે છે? પાછલા દાડે સંપ્રદાયની પુષ્ટિ કરે છે. તો એ સંપ્રદાયની પુષ્ટિ કેવી રીતે કરે છે? કારણ કે એ હેતુના માધ્યમથી આપણને જીવન જીવવાની ખબર પડે છે, ભગવાનના ચરિત્રની ખબર પડે છે. ભગવાનના ચરિત્રની ખબર પડે એટલું જ નહીં, પણ જીવાત્મા મુક્તિ સુધી કેમ પહોંચી શકે એ બધું ક્યાં લખેલું છે? એ શાસ્ત્રમાં લખેલું છે. એટલે એ શાસ્ત્રને શું કહેવાય? નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્ર. તમે સત્સંગી જીવન વાંચ્યું હોય તેમાં સ્પષ્ટ લખેલું છે. શું છે? નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે. એટલે આવા જે મહાપુરુષો જ્યારે બ્રહ્માંડમાં પધારે ત્યારે એના માધ્યમથી આપણને ખબર પડે કે કેવી રીતે ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, એક જ છે. ધર્મ અને ભક્તિ અલગ છે, સમજો. સામાન્ય ધર્મ અને ભક્તિ એ અલગ છે. પણ ભાગવત ધર્મ કોને કહેવાય? સમજાઈ ગયું ને? સમજાણું યશ ભગત? ભાગવત ધર્મ કોને કહેવાય? ભગવાને આપેલી આજ્ઞા એ શું છે? એ ભાગવત ધર્મ. ભગવાને કીધું તમે દિશાએ જઈને 17 વાર હાથ ધોજો, એ શું છે? એ ભાગવત ધર્મ છે. પછી આપણે ભક્તિ જ કરીએ છીએ, સમજો. પાણી ગાળીને પીવું એ આજ્ઞા મહારાજે આપણને કરી છે, બરાબર છે. બિસ્લેરીનું પાણી પણ આપણે ગવણાથી ગાળીને પીએ એ શું થઈ ગઈ? આપણી એ ભક્તિ જ થઈ ગઈ. એટલે આપણે ભાગવત ધર્મનું પાલન કરી, એટલે એમાં જેટલો પણ ફેર રહેતો હોય એ શું છે? એ આપણી કચાશ. એ કચાશ આપણે ટાળવી પડે. એ આ વચનામૃતના માધ્યમથી આપણને સમજાય છે. કયું વચનામૃત આવ્યું? ખ્યાલ રહ્યું? અંત્ય પ્રકરણનું 21મું વચનામૃત. અને એક શુકાનંદ સ્વામી બહુ સારા ઓબ્ઝર્વર હતા. કેવા હતા? મહારાજે એક વખત પોતાની દૈનિક ક્રિયાની અંદર પૂજાપાઠ કરીને એક દંડવત અધિક કર્યો. ત્યારે શુકાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, રોજ તમે દંડવત કરો છો, એના કરતાં આજે એક દંડવત અધિક શું કામ કર્યો? એ કેટલા વચનામૃતમાં કીધું છે? પુનિત ભગત, જોરથી બોલો. કેટલામું? મધ્યનું 40મું. બરાબર, તાલીઓ નથી વધાવો ભાઈ. તે શું કર્યું છે? એક દંડવત મહારાજે આ નહીં આવવાના कल रात को आओ, बोलो स्वामी आएंगे तुम. તે એક દંડવત અધિક શું કામ કર્યો? મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો. ત્યારે મહારાજ કે જાણતા અજાણતા ક્યારેક મન કર્મ વચને કરીને ભગવાનના કોઈ ભક્તોનો દ્રોહ થઈ ગયો હોય એના નિવારણ માટે અમે એક દંડવત અધિક કર્યો છે. આજથી અમે આજ્ઞા કરીએ છીએ. શું? બાઈ ભાઈ સર્વેને, બાઈઓએ પંચાંગ કરવા અને પુરુષ ભક્તોએ શું કરવું? પૂજા કર્યા પછી ભગવાનને રોજ જેટલા દંડવત કરતા હોય એનાથી એક દંડવત અધિક કરવાનો. શું કામ કરવાનો? કે મન કર્મ વચને કરીને કોઈ ભગવાનના ભક્તનો જો દ્રોહ બની આવ્યો હોય તો હે પ્રભુ અમને માફી આપજો. એવા શુકાનંદ સ્વામી આ લોકની અંદર છેલ્લી અવસ્થામાં તાવ અતિશય રહેતો સ્વામીના. કારણ કે સ્વામીએ માંગેલું. શું કામ માંગેલું? આ કે દુઃખ પડે તો ભગવાન ભૂલાય નહીં. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં, એ હું તો એ જ માંગુ છું, જોડી હાથ રે, બીજું મને આપશો માં. આટલું માંગેલું શુકાનંદ સ્વામી મહારાજ પાસે કે તમારી સ્મૃતિ અખંડ રહે એટલા માટે મને તાવ આપજો. કુંતા માતાએ માંગ્યું હતું ને કે કૃષ્ણ ભગવાન તમે દુઃખમાં સાથે રહ્યા, હવે સુખમાં સાથ છોડીને જાઓ છો, માટે હે પ્રભુ અમને કાયમ માટે દુઃખ રહે. શા માટે? કે દુઃખમાં તો તમે અખંડ અમને
યાદ આવો છો, તમે સાથે રહ્યો છો, પણ સુખ આવે ને છોડીને જતા રહ્યો છો. એટલે શુકાનંદ સ્વામીએ દુઃખ માંગ્યું. છેલ્લી અવસ્થાની અંદર શુકાનંદ સ્વામીએ પોતાનું જીવન વડતાલમાં રહીને પૂરું કર્યું. વડતાલમાં જ્ઞાનબાગમાં શુકાનંદ સ્વામીનું જે અગ્નિ સંસ્કાર થયો છે ત્યાં એક છત્રી બનાવવામાં, એમની સ્મૃતિ માટે એક છત્રી બનાવવામાં આવે છે. એવા સદગુરુવર્ય શુકાનંદ સ્વામીને આપણે આજના દિવસે એટલે રવિસભાના માધ્યમથી કોટી કોટી વંદન કરી અને આજની રવિસભાને આપણે પૂર્ણ જાહેર કરશું. આવતીકાલે આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી આપણને સમર્પિત યુવક મંડળની સભા એનો લાભ પ્રદાન કરવા માટે આવી જવાના છે. એટલે આવતીકાલની સભામાં બધા જ ભક્તો ખાસ લાભ લેજો. 15 થી 50 વર્ષના ભક્તો ખાસ લાભ લેજો. અને આજે કેટલું સરસ મજાનો અનકોટ કર્યો ને, 21મી ઘર સભા ઠાકોરજીનો ચમત્કાર કહેવાયો. આપણે 1000 થી 1200 ઇડલી નક્કી કરી હતી, પણ 2100+ ઇડલી ઠાકોરજી આજે પોતાની રીતે સ્ત્રી ભક્તોને પ્રેરણા થઈને એટલી બધી ઇડલીઓ આવી કે હવે ગોઠવવાની જગ્યા નહોતી, ના પાડવી પડી, હવે નહીં આપો. એટલે એટલી બધી ઇડલી ઠાકોરજીના આ થાળની અંદર આજે અનકોટની અંદર 5મો અનકોટ આપણે ધનુર્માસ નિમિત્તે 5 અનકોટ કરી શક્યા. એ નિમિત્તે આ સમર્પિત યુવતી મંડળ, સમર્પિત મહિલા મંડળ અને અમારા જીગર ભગત ત્રણેયને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આજે બધા જ ભક્તોને આ ઇડલી સાંભારનો પ્રસાદ પ્રાપ્ત થશે. અને એક વાત હું તમને કાયમ યાદ કરાવું છું, એટલે હવે ખાસ સમય આવી ગયો છે, ઘણા બધા ભક્તોના નામ આવી ગયા છે જેને પણ મે મહિનામાં એટલે ધનુર્માસ નહીં પણ અધિક માસમાં જગન્નાથપુરી પૂજ્યપાદ આપણા હરિચરણ સ્વામીની કથા છે. 28 મે થી લઈ અને 3 જૂન સુધી છે. પુરુષોત્તમ માસ કહેવાય અને પુરુષોત્તમ પુરી કહેવાય. જગન્નાથપુરીને શું કહેવાય? પુરુષોત્તમ પુરી. અને અધિક માસનું બીજું નામ શું છે? પુરુષોત્તમ માસ. આ માસની અંદર જગન્નાથપુરીમાં જઈ અને પરમાત્માની લીલા ચરિત્ર એટલે ભગવાનની કથા સાંભળવી એનાથી મોટો આ મનુષ્ય દેહનો કોઈ લાભ નથી. અને જગન્નાથપુરીમાં કથા સાંભળવાની, 7 દિવસ રહેવાનું, આવવાની જવાની ટિકિટ, ત્યાં રહેવાનું, ત્યાં 3 ટાઈમ 4 ટાઈમ જેટલી વાર ભોજન કરવું એ બધી છૂટી છે. અને આજુબાજુ જગન્નાથપુરીના બધા સ્થાનોમાં દર્શન કરાવવાના. ભુવનેશ્વર, સાક્ષી ગોપાલ, કોનાર્ક, સૂર્ય મંદિર, પુરી બીચ આદિ ઘણા બધા સ્થાનોમાં દર્શન કરાવશે. એની ટિકિટ માત્ર ને માત્ર ખાલી 5000 રૂપિયા રાખેલી છે. એટલે ભક્તો આ લાભ લૂંટ્યા જેવો છે. ઘણા બધા ભક્તોના નામ આવી ગયા છે. પછી આપણા મનમાં એમ થઈ જાય કે હું પછી લખાવીશ. એવું નહીં કરતા, ભલા થઈને જેને જવું હોય એ નામ અહીંયાથી ફટાફટ લખાવવા માંડજો. એટલે ટ્રેનની ખબર પડે, ટિકિટ બુકિંગ કરવાનો દિવસ આવે એટલે આપણે એડવાન્સમાં તૈયારી રાખીએ. શબ્દોની સાથે અત્યારે જીગર ભગત આપણને હવે શું પણ લોકો રોકાવા જોઈએ ને, આવે તો ઠીક છે ને, તો કાંઈ નહીં. અત્યારે જીગર ભગત આપણને આ મહિના દિવસ સુધી ઠાકોરજીની સેવા ખૂબ ભાવથી કરી. પૂજ્યપાદ ગુરુશ્રી બાલસ્વામી આદિ સંતો અને આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરેશ ભગત આદિ ખૂબ રાજી છે. તો આપણે આજે એને થોડીક વાર સાંભળવાના છે. કારણ કે અખંડ હું જ બોલ કરું છું, પણ હકીકત એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. કારણ કે મારે તો કથા કરવાની છે અને કથા તો થઈ જાય, પણ જે ઠાકોરજીની સેવા કરવી, ઠાકોરજીને સમય